થરાદ તાલુકાના રાહ ગામે સુજલામ સુફલામ કાચી નહેરમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ અનોખો અને ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે। અનિયમિત વરસાદના કારણે પાક સુકાઈ જવાની ભીતિ વચ્ચે થરાદ પૂર્વ પટ્ટીના 97 ગામોને નિયમિત પાણી આપવાની માંગ સાથે ખેડૂતોએ કેનાલમાં જ બેસીને હવન શરૂ કર્યું છે। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે માત્ર ચૂંટણી નજીક આવે ત્યારે જ નહેરોમાં પાણી છોડવામાં આવે છે અને બાદમાં પાણી બંધ કરી દેવાની પ્રથા કાયમ માટે બંધ થવી જોઈએ। આ સાથે જ સુજલામ સુફલામ કાચી નહેરનો બીજો છેડો કોડા બોર્ડર સુધી લંબાવવાની પણ મુખ્ય માંગ કરવામાં આવી છે। આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, આગેવાન માંગીલાલ પટેલ અને તેમના સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। ઉપરાંત સિંચાઈ વિભાગને સદબુદ્ધિ મળે તથા વહેલી તકે કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી। સુજલામ સૂકી નહેર પડી છે, એના માટે બધે ગામડેથી ખેડૂતો ભેળા થયા છે કે ભાઈ આ સુજલામ સુફલામ જ્યારે ચૂંટણી આવે ત્યારે 4 દાડા પાણી વાળે અને જ્યારે ચૂંટણી પતી જાય એટલે સુજલામ સુફલામ કોરી રહે છે। અને આ જે મોટી પાઇપલાઇનનો ખર્ચો કર્યો છે એ અમે અત્યારે 10 વર્ષથી મેં મોગીલાલે આ સુજલામ સુફલામની પાણીનો તળાવવાનો હતાણો ગામનો વિરોધ કર્યો ત્યારે અત્યારે પાઇપલાઇન પણ નખાણી છે અને પાઇપલાઇન નખાણી પણ હવે 5 વર્ષ એમને પૂરા થઈ જશે। જો તળાવ ભરાય તો એમ ગણાય કે ભાઈ આ સાહેબે તળાવ ભર્યા છે અને હજુ તો ગામડે પાઇપલાઇન પણ નખાઈ રહી હતી, તળાવ કોરા પડ્યા છે। આ વિસ્તારના જે ખેડૂત સંઘર્ષ સમિતિ છે એના દ્વારા રાહ મુકામે સુજલામ સુફલામ કેનાલમાં યજ્ઞ કરવામાં આવે, સરકારને સદબુદ્ધિ આપે ને ભગવાનને પણ પ્રાર્થના કરવામાં આવે કે વરસાદની ખેંચ છે તો વરસાદ આપવામાં આવે। છેલ્લા જ્યારથી આ સુજલામ સુફલામ કેનાલ બની માત્ર ચૂંટણી આવે ત્યારે જ આ કેનાલમાં પાણી નાખવામાં આવે છે, એના પછી ક્યારે પણ પાણી નાખવામાં આવતું નથી। 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે પણ અહીંયા બંધો તોડીને નીરના વધામણા કરવામાં આવ્યા હતા, એના પછી આ રાહ તાલુકાના લોકોએ આ કેનાલમાં પાણી દેખ્યું નથી। એટલે માત્ર વોટ લેવા માટે, છેતરવા માટે જ્યારે ચૂંટણી આવે જેમ ઈવીએમ આવે તેમ પાણી આવે, જેમ ચૂંટણી પતે ઈવીએમ લઈ જાય એમ પાણી પણ જતું રહે છે। હજારો કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાનું જ્યારે તરકટ થતું હોય તો એની જગ્યાએ આ કેનાલની અંદર જે પાઇપલાઇનના જે નળ મૂકેલા છે મોટા એ ચાલુ રાખે તો પણ અહીંયા પાણી આવી શકે એમ છે, પણ એમને ખબર છે આની અંદર આ કાચી કેનાલ બની ગઈ છે, હવે આમાં કંઈ કમિશન મળવાનું નથી, એટલે પાઇપલાઇન નાખીને કમિશન ખાવા માટે છે સરકારના મંત્રીઓથી, અધિકારીઓથી એટલે આખી સરકાર જ્યાં સુધી હપ્તા કમિશન ખોરીના લીધે આ કેનાલમાં પાણી નાખતી નથી, સરકારને સદબુદ્ધિ આપે એના માટે યજ્ઞ કરવામાં આવ્યો છે। આ કાચી નહેરમાં સુજલામ સુફલામમાં ખેડૂતોએ અને ખેડૂત સંઘર્ષ સમિતિએ મળીને સરકારને સદબુદ્ધિ મળે, સિંચાઈના અધિકારીઓને સદબુદ્ધિ મળે એના માટે યજ્ઞ કર્યો છે। આ જે નહેર આમ તો સુજલામ સુફલામ કહેવાય, પણ ખેડૂતો એનું નામ રાખ્યું છે ચૂંટણી નહેર। ચૂંટણી આવે એટલે નહેરમાં પાણી આવે અને ચૂંટણી પતી જાય એટલે પાણી પણ પતી જાય। એવી રીતે આ સરકાર જે પાણી રણમાં જાય ચાલે, પૈસા તાયફામાં જાય ચાલે, પણ એ તાયફાવાળા પૈસા મોટર લાઇટ બિલ ભરીને આ નહેરમાં પાણી નખાય એવી કોઈ દરકાર કરતી નથી। છેવટે 2022માં અહીંયા બંધો હતો એ તોડીને પાણી આવ્યું હતું, એના પછી પાણી આવ્યું નથી। અત્યારે પણ સરકારના અને જે કમિશન ખાવું જે લોકો છે એવું કહે છે કે નહેર કરતાં અમને પાઇપલાઇનમાં કમિશન ખાવામાં અમને કમાણી વધારે મળે છે।